Welcome to the design of reinforced concrete structure. લાસ્ટ ટાઈમ આપણે બીજો ટોપિક ક્લિયર કર્યો હતો. હવે લાસ્ટ ત્રીજો ટોપિક ક્લિયર કરીએ છીએ, સ્લેબ સપોર્ટેડ એન્ડ ફોર બીમ. એ જે ચાર બીમ ઉપર સ્લેબનો સપોર્ટ કરતા હોઈએ છે એ રિંગ બીમ ડિઝાઇન કરવાની. એના માટે ફર્સ્ટ છે ધ સ્લેબ બિટવીન ધ બીમ હેઝ સાઇઝ L is equal to 2a sin 45 is equal to under root of 2a. The square of side under root of 2a into square 2a is designed as a two-way slab with a corner held down. Adequate reinforcement is provided in beam to resist negative moment. Let total load of water plus sulfate of slab load carrying by each beam W by 4. Hence, maximum moment in the beam W by 4, L by 6, WL by 24. Third, the tank wall need additional reinforcement so as to act as a beam to support own weight. This is achieved by arbitrarily providing additional horizontal reinforcement at the top and bottom of tank wall. Slab supported by two cross beam. In case of two cross beam, it is 0.45 D. Okay. Slab supported on a number of beam. It is slab diameter is 12 to 15 meter. The slab needs support from several beam. Each panel of slab between the beam is designed as continuous slab. The member are designed as a continuous beam subject to triangular loading, and the tank wall is provided with additional steel to act as a beam. એક એક્ઝામ્પલ જોઈએ આપણે. આ એક્ઝામમાં પૂછાઈ ગયેલા એક્ઝામ્પલ જેવો અથવા પૂછાયેલો છે, એટલે આ ટાઈપના જ એક્ઝામ્પલ મોસ્ટલી પૂછાતા હોય છે. કોઈ પણ વોટર ટેન્કની ડિઝાઇન કોમન હોય છે કે જેમાં મોસ્ટ ઓફ ધ ટર્મ્સ કોમન અને વેલ્યુ બદલાતી હોય છે. એટલા માટે એક એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આમાં શું કહે છે, ડિઝાઇન અ વોટર ટેન્ક કે જેનો ડેટા આપણને આપેલો છે, જેની કેપેસિટી 4.5 લાખ લીટર જેટલી છે. તેના ડિઝાઇન ધ ફોલો કોમ્પોનન્ટ: ટોપ સ્પેરિકલ ડોમ, ટોપ રિંગ, સિલિન્ડ્રિકલ વોલ, બેઝ સ્લેબ અને બોટમ બીમ રિંગ. બરાબર. ડાયમેન્શન: કેપેસિટી ઓફ વોટર ટેન્ક 4.5 લાખ લીટર કે જેને 450 મીટર ક્યુબ જેટલી છે. એઝ્યુમ diameter of tank D is equal to 12 meter. Volume circular જેટલા આપણે 5/4 d square. અને વોલ્યુમ લેવા માટે હાઈટ એડ કરવી પડે. આપણા જોડે કેપેસિટી છે, બાકીના ડાયમેન્શન નથી, એના પરથી હાઈટ મળી ગઈ. આપણે હાઈટ મળી 3.97 મીટર, એને આપણે 4 મીટર જેટલી લઈ શકીએ છીએ. let us assume diameter of bottom ring beam જે આપણે ઇક્વેશન જોઈ ચૂકેલા છે 0.75 d. જો ચાર બીમ હોય તો બે બીમ હોય તો 0.45 d અને સેવરલ બીમ હોય તો એના સ્લેબ તરીકે કન્ટિન્યુઅસ સ્લેબ અને કન્ટિન્યુઅસ બીમ તરીકે ડિઝાઇન કરવાનો. તો ડાયામીટર આપણને મળી ગયો 9 મીટર આ ઇક્વેશન ઉપરથી. ફાઇનલ ડાયમેન્શન આર d is equal to 12 મીટર. સેફર સાઈડ રહેવા માટે 9 ના લઈ શક્યા, 9 થી કંઈક વધારે લેવું પડે એટલે થોડું વધારે લીધું. diameter of tank D 12 meter, height of water tank 4 meter, diameter of bottom ring beam 9 meter. બરાબર ને? 12, 4 and 9 meter. Okay. Let us assume ring beam is supported on 6 equal space column. 4 બી લઈ શકીએ, 8 બી લઈ શકીએ, 10 બી લઈ શકીએ, પણ આપણે જરૂરિયાત પ્રમાણે 6 લીધું. જો આ ફેલ થાય તો વધારીશું, આ વધારે આવતું હોય તો આપણે ઘટાડી બી શકીએ. ડિઝાઇન ઓફ ટોપ ડોમ: એઝ્યુમ h is equal to 0.2 d. બરાબર. 0.2 d જે d આપણે છે એટલે 12 એટલે 2.5 મીટર જેવું થાય. એટલે આ 2.5 મીટર જેટલું લઈ લેવાનું. આ ઓલવેઝ આ બધા ઇક્વેશનો ફિક્સ હોય છે, એટલે આપણે એનો એક રફ આઈડિયા ડ્રો કરી શકીએ. રિંગ બીમ, આપણું ડોમ કે જેની
રિંગ બીમના ટોપથી હાઈટ છે h 2.4 જેટલી, બરાબર છે. બાકીના ડાયમેન્શન્સ સેમ રહેશે. ફ્રોમ ફિગર 2r minus h1 into h1 is equal to d2 by d/2, એના પરથી આપણને r is equal to 8.7 મીટર મળશે. આ ઇક્વેશન પણ ફિક્સ છે, એમાં વેલ્યુઝ મૂકી. નાઉ sin theta is equal to 6 by 8.7, તો થીટા મળી ગયો, એના ઉપરથી cos theta અને sin theta ની વેલ્યુઝ મળી ગઈ. એક્ઝ્યુમ થિકનેસ ઓફ ડોમ 100 મીટર 100 mm જેટલી એઝ્યુમ કરો. સેલ્ફ વેટ ઓફ ડોમ 0.10 into 25, જે આપણે ડેન્સિટી છે, એના પરનો લાઈવ લોડ 1.5 જેટલો, એટલે 4 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર જેટલો લોડ થયો. નાઉ મેરિડિયનલ થ્રસ્ટ માટે મેરિડિયનલ થ્રસ્ટનું ઇક્વેશન છે, એમાં વેલ્યુઝ પુટ કરવાની, એટલે આપણને ફાઇનલ આન્સર મળી જશે. એ જ રીતે મેરિડિયનલ સ્ટ્રેસ માટેનો આન્સર મળી જશે, બરાબર. નાઉ પરમિસિબલ સ્ટ્રેસીસ ઇન કોન્ક્રીટ ઇઝ ડાયરેક્ટ કમ્પેરિઝન ફોર M20 કોન્ક્રીટ, જેની વેલ્યુ M25 માટે 6 આપણને IS 456 માં અવેલેબલ છે, બરાબર. કે જેના માટે 0.202 ન્યૂટન પર mm સ્ક્વેર, જે લેસ ધેન 6 ન્યૂટન પર mm સ્ક્વેર છે, એટલા માટે સેફ હૂફ સ્ટ્રેસ અથવા હૂફ ફોર્સ બંનેની વેલ્યુ ઇક્વેશનમાં પુટ કરીએ એટલે 5 જેટલી મળશે. હૂફ સ્ટ્રેસ લેવા માટે 5 into 10⁻³ divided by 100 into 1000, કે જે 6 કરતા ઓછી એટલે સેફ થાય છે. તો આના અકોર્ડિંગ મિનિમમ રિન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાનો થાય છે, જે 30% જેટલો હોય છે. એટલે આપણે 30% જેટલો રિન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીએ, કે જે આપણે 8 mm 160 mm સેન્ટર ટુ સેન્ટર, કે જે 300 કરતા વધારે, એટલે ઓકે. નાઉ ડિઝાઇન ઓફ ટોપ બીમ રિંગ, જેની ડાયામીટર 12 mm છે. મેરિડિયનલ થ્રસ્ટ એઝ પર મીટર લેન્થ ઓફ બીમ એટ બેઝ, જે આપણે ફાઇન્ડ કરી ચૂક્યા છે, T1, બરાબર. હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ માટે T1 cos theta, વર્ટિકલ કોમ્પોનન્ટ માટે T1 sin theta, એ પણ આપણને ખ્યાલ છે. એના પરથી વેલ્યુઝ મળી ગઈ આપણને. એ વેલ્યુનો યુઝ કરી ટોટલ હૂપ ટેન્શન ફાઇન્ડ કરવાનું, W into D/2 વેલ્યુઝ આપણા જોડે અવેલેબલ છે, એના પરથી આપણને મળી ગયું 87.66 કિલોન્યુટન. સ્ટીલ રિક્વાયર્ડ ફોર હૂપ ટેન્શન 87.66 into 10⁻³ divided by 150, એના પરથી AST મળી જશે, અને એના અકોર્ડિંગ આપણે નંબર ઓફ બાર અને ડાયામીટર ઓફ બાર સિલેક્ટ કરી શકીશું, બરાબર. અને એના પરથી વિડ્થ બી આપણને મળી જાય. નાઉ ટ્રાન્સફોર્મ એરિયા ઓફ સેક્શન, જેનું ઇક્વેશન હતું AT ઇઝ ઇક્વલ ટુ, જે ઇક્વેશન આપણે IS અકોર્ડિંગ મેં વાત કરી હતી, એના ઉપરથી મેરિડિયનલ થ્રસ્ટ જેની વેલ્યુ 13.33 આવી હતી, બટ ઇન ધીસ કેસ સિગ્મા CBC ઇઝ ઇક્વલ ટુ 8.5 ફોર M25 ગ્રેડ ઓફ કોન્ક્રીટ, જે વેલ્યુ IS 456 પેજ નંબર 80 માંથી લેવાની છે. એના ઉપરથી આ ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરી સોલ્વ કરીએ એટલે આપણને એક વેલ્યુ મળશે, જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ કોન્ક્રીટ લેસ ધેન 1.3 ન્યૂટન પર mm સ્ક્વેર. નાઉ ટેબલ 3.1 M25 ગ્રેડ ઓફ કોન્ક્રીટ હોય તો એની વેલ્યુઝ માટે ઇક્વેશન છે, એ ઇક્વેશનનો વેલ્યુ પુટ કરીએ એટલે આપણને મળ્યું. જો પ્રોવાઈડ ડેપ્થ ઓફ બીમ 242.65 કરતા વધારે મૂકવી પડે, અને આપણે જે પ્રોવાઈડ કરેલી છે 300 છે, બરાબર. સાઇઝ ઓફ ટોપ રિંગ બીમ ઇઝ 250 into 30 300, એટલે 250 by 300 નો બીમ પ્રોવાઈડ કરી શકીએ છીએ. એમાં 8 mm ના 2 લેગ વર્ટિકલ સ્ટીરઅપ પ્રોવાઈડ કરવાના. ASU is equal to 2/pi/4 into 8 square 100.53 mm square. SV is equal to 0.87 FY into ASV 0.4B. આ વસ્તુ તમારો DHS માં આવી ચૂકેલી છે. એરિયા ફાઇન્ડ કરવાનો, એની સ્પેસિંગ ફાઇન્ડ કરવાનો. આ એ સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ છે. એના બેઝ ઉપર 8 mm ડાયામીટર એટ 160 mm સેન્ટર ટુ સેન્ટર બોથ વે. આ એક બીમ ડિઝાઇન કર્યો હતો, એમાં પણ એ જ રીતે 6 સળિયા બારના જે આપણે નક્કી કર્યા હતા એ પ્રમાણે એનું સ્પેસિંગ 200 250 આ અને 300 આ. એટલે આપણે 1 2 વસ્તુ થઈ ગઈ. હવે આપણે ડિઝાઇન ઓફ ટેન્ક વોલ
વોલ ડિઝાઇન કરવાની આવશે. સોરી, સ્પેસિંગ લિમિટ આપણી ફર્સ્ટ સ્પેસિંગ લિમિટ હતી 0.75 ડી, જેનાથી 225 આવતું હતું, અને બીજું આપણું 300. આમાંથી જે ઓછું હોય આપણે લઈ શકીએ છીએ. 225 ઓછું છે એટલે આપણે લઈ શકતા હોઈએ છીએ. બરાબર. નાઉ design of tank wall. Depth of water 4 મીટર છે. ડાયામીટર ઓફ ટેન્ક 12 છે. મેક્સિમમ હૂક ટેન્શન માટેનું જે ઇક્વેશન છે એમાં વેલ્યુઝ મૂકી એએસટી ફાઇન્ડ કરી. એએસટી કેટલો આવે છે એ જોઈ લેવાનું. બરાબર. હવે હોરિઝોન્ટલ રીઇન્ફોર્સમેન્ટ માટે આ ટેબલ ક્રિએટ કરવું પડશે. 1 2 3 4 એરિયા રિક્વાયર્ડ 400 800 1200 1600 એરિયા ઓફ each face 200 400 600 800 reinforcement provided on each force horizontal તો આના ઉપરથી આપણને ખબર પડી જાય કે વેરિયસ ડેપ્થમાં કેટલું reinforcement પ્રોવાઈડ કરવાનું છે. નાવ મેક્સિમમ હૂક ટેન્શન એટ બેઝ એટ s is equal to 4 મીટર, t is equal to 16 h કિલોન્યુટન જેટલું આવેલું. h ની વેલ્યુ પુટ કરો એટલે આપણને ટેન્શન મળી ગયું. એ જ વેલ્યુ આપણે આગળ જે પ્રોસેસ કરી સેમ પ્રોસેસ કરવાની છે. 80 is equal to ag plus 1 minus m ast માં મૂકી અને એમાંથી એની વેલ્યુઝ લઈ લેવાની. એના ઉપરથી આપણને ખબર પડી જશે p કેટલું પ્રોવાઈડ કરવાનું છે. બરાબર. તો આપણી એવરેજ થિકનેસ 200 કરતા વધારે ના હોવી જોઈએ. 166 જેટલી મળે છે. એવરેજ થિકનેસ 200 પ્લસ 150 ડિવાઇડ બાય 2 175 જેટલી મળે છે, જે 200 કરતા ઓછી છે. નાઉ વર્ટિકલ રેન્ફોર્સમેન્ટ h upon h by 3 1.33 મીટર જેટલી. તો કેન્ટિલીવર મોમેન્ટ માટેની ઇક્વેશન છે એમાં વેલ્યુઝ પુટ કરો. સિગ્મા સીબીસી, સિગ્મા એસટી, એમ ડી કે અને જે એની વેલ્યુઝ આપણને જાણીતી હોય છે. એના આ ઇક્વેશનમાં વેલ્યુઝ મૂકી અને એનામાંથી એએસટી ફાઇન્ડ કરી એએસટી મિનિમમ એએસટી મૂકવાનું અને એએસટી મિનિમમ માટે જે 30% ક્રાઇટેરિયા છે એ મૂકી ક્લિયર કરવાનું. એટલે સ્ટીલ પ્રોવાઈડ કરો 10 ડાયામીટર ઓફ 120 mm સેન્ટર ટુ સેન્ટર કે જે 654 જે આપણા એઝ્યુમ કરતા વધારે હોવું જોઈએ. એટલે આપણે ક્લિયર. બેઝ સ્લેબની ડિઝાઇન હું નહીં બતાવું કારણ કે બેઝ સ્લેબની ડિઝાઇન એઝ ઇટ ઇઝ છે એટલા માટે. એટલે આ રીતે કરવાનું. ફોર કેસ 1 અને કેસ 2 માટે આપણે જોઈએ. કેસ 1 માટેનું જે ઇક્વેશન હતું mr એમ થીટાનું એમાં વેલ્યુઝ પુટ કરી અને એનામાંથી q મળી જાય અને a મળી જાય. એ બરાબર. એ જ રીતે r. એટલે આ જે IS કોડમાં ટેબલ છે એના ઉપરથી mr અને m થીટાની વેલ્યુ અને r ની વેલ્યુઝ માટે આપણને વેલ્યુઝ મળી જશે. ફોર કેસ 2 b is equal to radius of ring q by 2 4.5 r less than 4.5 હોય એટલે mr is equal to m theta થાય. એની વેલ્યુઝ મૂકી આ કેસને આપણે માન્ય રાખી અને ચાલી શકતા નથી એટલા માટે આપણે આ કેસને ધારી લેવો પડશે અને એના માટે વેલ્યુ મૂકીએ અને એ જ રીતે આ બનાવવું પડશે ટેબલ. બરાબર. નાવ m is equal to q into bd square, q is equal to 1/2 sigma cbc into k into j. દરેક વેલ્યુ આપણા જોડે હોય એટલે આપણે એનામાંથી ડાયામીટર ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર. તો ડાયામીટર જે મળે એના કરતા વધારે પ્રોવાઈડ કરવાનો હોય. t is equal to thickness of wall 315 plus 35 ઇફેક્ટિવ કવર એટલે 350 mm જેટલું મળશે. એએસટી મૂકી એરિયા ઓફ સ્ટીલ ફાઇન્ડ કરી અને મૂકી દેવાનું. તો બાકીનું જે પોર્શન બાકી રહે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું.